લેક્ચરમાં સાદા વર્તમાનકાળ વિશે માહિતી મેળવી હતી અને સાદા વર્તમાનકાળમાં આપણે એની વ્યાખ્યા જોઈ હતી, એના કીવર્ડ્સ જોયા હતા અને એની સેન્ટેન્સ પેટર્ન જોઈ હતી. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના. અને એ ત્રણ સેન્ટેન્સ પેટર્ન જે કઈ હતી તો કે એક હતી હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. અને એ ત્રણેય વાક્ય રચના ઉપરથી આપણે વાક્યો બનાવ્યા હતા. તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આખી જે સાદા વર્તમાન કાળની એક્સરસાઇઝ છે, એટલે કે એની ખાલી જગ્યાઓ, એના તમને પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય અને એના પ્રશ્નોના ઉત્તર તમે કાળ મુજબ કઈ રીતે આપી શકો એની વિશે માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો કયા કયા છે. કે હવે આપણને એ તો ખબર છે કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન છે, આપણને આપેલું છે રિસીટ કે એકવચન કરતા, તો આપણે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનો છે, એ તો આપણને ખબર છે. પરંતુ એ ક્રિયાપદને કયા ક્રિયાપદને એસ લાગશે અને કયા ક્રિયાપદને ઈએસ લાગશે ઈ આપણને કઈ રીતે ખબર પડશે? તો કે આજે આપણને આ વિડિયો લેક્ચરમાં એ માહિતી મળી જશે કે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના છે, તો એને કઈ રીતે લગાડવાના છે. તો હવે આપણે શરૂ કરીએ કે ત્રીજો પુરુષ એકવચન he she it માં ક્રિયાપદને અંતે ss, sh, ch, x કે o આવેલા હોય તો es પ્રત્યય લાગે છે. બરાબર? ફરીવાર સમજીએ કે ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન એટલે કયા કયા? તો કે he, she અને it. કે આ ત્રણમાંથી કોઈ એક આપેલા છે અથવા તો એકવચન કરતા આપેલું છે. તો ક્રિયાપદને અંતે આપણે જોવાનું છે કે આપણને જે ક્રિયાપદ આપેલું છે એના અંતે શું છે. તો કે જ્યારે ડબલ એસ આપેલા હોય, sh આપેલું હોય, ch આપેલું હોય, x આપેલું હોય કે o આપેલું હોય, ત્યારે આપણે શું કરવાનું છે? તો એ આપેલું હોય તો આપણે પ્રત્યય લગાડવાનો છે. અને એ પ્રત્યય કયો છે? તો કે es પ્રત્યય લગાડવાનો છે. કે ક્રિયાપદના અંતે ss, sh, ch, x કે o આપેલું હોય તો આપણે એ આપેલો પ્રત્યય છે એની પાછળ આપણે es લગાડવાનો છે. એમ કરીને આપણે એને સાદા વર્તમાનકાળનું રૂપ બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે પહેલો શબ્દ છે પાસ. તો એનો સ્પેલિંગ જો p a s s. તો હવે ડબલ s એમાં આવેલો છે. ડબલ s આવેલો છે એનો મતલબ શું છે કે આપણે એની પાછળ es લગાડવાનો છે. તો આખા સ્પેલિંગ ની પાછળ આપણે શું લગાડી દીધું? es. ત્યારબાદ શબ્દ છે વોશ. તો w a s h. તો sh આવેલો છે તો એ શબ્દની પાછળ આપણે શું લગાડી દીધું? es એટલે વોશિસ. એમ કરીને આપણે એનું ક્રિયાપદ બનાવ્યું. ત્યારબાદ ટીચ શબ્દ છે તો પાછળ પ્રત્યય કયો લાગેલો છે? તો es પ્રત્યય આપણે લગાડીએ છીએ, પણ સ્પેલિંગમાં જોઈએ તો ch પાછળ આવે છે. એટલે જો ch આવતું હોય તો એને આપણે es પ્રત્યય લગાડીને ટીચીસ બનાવીએ છીએ. ત્યારબાદ છે ફિક્સ. તો x આપેલો છે. હવે x આપેલો હોય તો પણ આપણે શું લગાડીએ છીએ? es પ્રત્યય લગાડીએ છીએ એટલે ફિક્સિસ એવું થઈ જાય છે. ત્યારબાદ છે ગો. હવે o આપેલો છે તો o આપેલો હોય ત્યારે પણ આપણે શું લગાડીએ છીએ? es પ્રત્યય લગાડીએ છીએ. એટલે જ્યારે તમારે ક્રિયાપદનું રૂપ બનાવો ત્યારે તમારે જોવાનું કે એનો ભાઈ ક્રિયાપદ આપેલું છે એમાં ડબલ s, ch, sh, o કે x આવતો હોય તો આપણે એને પાછળ આખા સ્પેલિંગને es લગાડીએ છીએ. તો એ ક્રિયાપદને s કે es લગાડવાનો નિયમ થઈ ગયો. ત્યારબાદ બીજું કે એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ y આવેલો હોય તો y ની જગ્યાએ શું કરવાનું છે? ies પ્રત્યય લાગે છે. હવે આપણે આને ડીપમાં સમજીએ કે એ જ ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ y એટલે શું. ફોર એક્ઝામ્પલ અહીંયા શબ્દ આપેલો છે, હું અહીંયા લખું છું ટ્રાય. બરાબર? તો હવે એમાં તમે જોઈ શકો છો કે ક્રિયાપદના અંતે શું છે? y. તો આપણે સૌથી પહેલા પાછળ જોવાનું કે y આપેલો છે. ઓકે, y આપેલો છે. હવે y ની આગળ જો y ની આગળનો જે શબ્દ છે એ કયો છે? તો કે r છે. હવે આપણને ખબર છે કે r છે ઈ ABCD માં આપણે જોઈએ તો ઈ શું છે? વ્યંજન છે. સ્વર કેટલા છે? માત્ર તો કે 5. એ કયા કયા છે? a, e, i, o અને u. આ 5 સ્વર છે. બાકી બધા શું છે? બાકી બધા વ્યંજન છે. તો હવે છેલ્લે y આપેલો હોય અને એની આગળ વ્યંજન હોય તો વ્યંજન હોય તો આપણે શું કરીએ છીએ કે આ y છે એને કાઢી નાખીએ છીએ અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? i. અને i ને આપણે es પ્રત્યય લગાડીએ છીએ. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે વ્યંજન પ્લસ y આવેલો હોય તો y ને આપણે કાઢી નાખવાનો,
y ની જગ્યાએ y નું શું કરી નાખવાનું i કરી નાખવાનું અને ત્યારબાદ એ આખા સ્પેલિંગને i ની સાથે આપણે es લગાડીને આપણું ક્રિયાપદ બનાવીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા પહેલું છે ટ્રાય, તો y ની જગ્યાએ i મૂક્યો અને એને es પ્રત્યય લગાડ્યું. ઓકે, ત્યાર પછીનો શબ્દ છે ફ્લાય, તો y અને એની પહેલા l વ્યંજન રહેલો છે, તો y ની જગ્યાએ શું કરી નાખ્યું i અને ત્યારબાદ es પ્રત્યય આપણે જે લગાડવાનો છે લગાડી દીધો. ત્યાર પછી છે ક્રાય, તો ક્રાય માં છેલ્લે y આપેલો છે અને y ની પહેલા r વ્યંજન છે. હવે વ્યંજન હોવાથી y ની જગ્યાએ i અને ત્યારબાદ es પ્રત્યય. તો આવી રીતે જ્યારે વ્યંજન પ્લસ y આપેલો હોય ત્યારે આપણે એને ies લગાડીએ છીએ. ત્યાર પછી છે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ y આવેલો હોય તો s પ્રત્યય લાગે. તો હવે શું કરવાનું છે, વ્યંજન પ્લસ y હતો તો y નો આપણે ies y નો i કરી નાખ્યો પછી es પ્રત્યય લગાડી દીધો. પરંતુ y ની પહેલા જો સ્વર રહેલો હોય, સ્વર કેટલા છે તો કે 5 છે, a e i o u. આ 5 માંથી કોઈ એક સ્વર જો y ની પહેલા રહેલો હોય તો આપણે y ને માત્ર s લગાડવાનો છે, y કાઢી નાખવાનો નથી. જેવી રીતે આપણે ઉપર y નો i કર્યો હતો એમ અહીંયા i કરવાનો નથી. શું કામ નથી કરવાનો તો કે y ની પહેલા શું રહેલું છે, સ્વર રહેલો છે. તો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ y આવેલો હોય તો s પ્રત્યય લાગે છે. ઓકે, તો હવે એના ઉદાહરણ છે જે આપણે જોઈએ. પ્લે આપેલું છે, તો હવે તમે જુઓ પ્લે શબ્દ છે એમાં છેલ્લો અક્ષર શું છે, y છે. તો કે y આવી ગયો. હવે y ની પહેલા જુઓ સ્વર છે, તો કે y ની પહેલા a આપેલો છે અને a છે એ ઇંગ્લિશનો સ્વર છે, એટલે p l a y આપેલું છે તો માત્ર આપણે y ની પાછળ શું લગાડી દીધું, s લગાડી દીધું. ત્યાર પછીનો શબ્દ છે બાય, તો y આપેલો છે, y ની પહેલા શું છે તો કે u આપેલો છે, તો buy શબ્દ છે એમાં આગળ y ની પહેલા સ્વર રહેલો છે એટલે આપણે y ને i કરતા નથી, y ને i નથી કરવાનું, એટલે y ની પછી સીધો આપણે s લગાડી દીધું એટલે એ s લગાડીને આપણે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ બની જશે. એવી જ રીતે અહીંયા શબ્દ છે સે, s a y, તો y જે શબ્દ છે એની પહેલા શું આપેલું છે, a આપેલું છે. તો હવે આ a છે એ શું છે, સ્વર છે, તો s a y છે તો અહીંયા સ્વર આપેલો છે તો સ્વરની પછી y રહેલો છે એટલે માત્ર સીધું આપણે s લગાવી દેવાનું છે. હવે આપણે એ જોઈએ કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તરો, એટલે કે પ્રશ્નો કઈ રીતે પૂછાય અને આપણે એનો જવાબ કઈ રીતે લખવાનો છે. તો સૌથી પહેલા અહીં આપેલું છે who learns English. હવે આપણે એ કેવી રીતે નક્કી કરીએ કે આપેલો પ્રશ્ન છે એ સાદા વર્તમાન કાળનો છે. તો તમે જુઓ કે ક્રિયાપદને અહીંયા s લાગેલો છે. હવે ક્રિયાપદને s કે es લાગેલું હોય ત્યારે એ સાદા વર્તમાન કાળમાં હોય, બરાબર. તો હવે જ્યારે આપણે એનો જવાબ દઈએ છીએ તો આપણે જવાબ પણ ત્યારે સાદા વર્તમાન કાળમાં જ દેવાનો છે. અને આપણે જે સેન્ટેન્સ પેટર્ન છે એ કઈ રીતે છે તો કે સૌથી પહેલા કર્તા લખીએ છીએ, ત્યારબાદ ક્રિયાપદ લખીએ છીએ અને પછી કર્મ લખીએ છીએ. હવે who learns English એનો મતલબ શું થાય કે અંગ્રેજી કોણ ભણે છે, બરાબર. તો હવે આપણે કોઈનું નામ દેવું હોય તો સૌથી પહેલા આપણે જે he she it વાળી વાક્ય રચના હતી, એકવચન કર્તા પ્લસ s કે es, ઈ વાક્ય રચના પ્રમાણે આપણે આન્સર દેવો છે તો શું દઈશું, who learns English. તો આપણે કોઈ નામ લખી નાખીએ કે કવિતા learns English. તો હવે આપણે શું કર્યું કે કવિતા છે એકવચન કરતા છે તો ક્રિયાપદને s કે es લગાડવાનો છે, તો learn શબ્દ છે અને આપણે s લગાડ્યો. હવે આનો આ જવાબ આપણે જો એકવચન કર્તામાં નથી દેવો એટલે he she it વાળી વાક્ય રચના જે હતી એ પ્રમાણે નથી દેવો અને I we you that વાળી જે વાક્ય રચના હતી એ પ્રમાણે દેવો છે. તો આપણો આન્સર આવી રીતે બનશે કે આપણે જો કર્તા તરીકે they લઈએ, they learn English. તો શું થયું તો કે ક્રિયાપદને અહીંયા s લાગેલો હતો, અહીંયા s લગાડ્યો નથી. હવે s શું કામ નથી લગાડ્યો, કારણ કે કર્તા છે એ આપણો ચેન્જ થઈ ગયો. તો આપણને સેન્ટેન્સ પેટર્ન સારી રીતે યાદ હોય કે જ્યારે I we you they આપેલું હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે અને s કે es લગાડવાનું નથી અને ત્યારબાદ આપણે જે કર્મ છે એ લખ્યું છે.
હવે તમારે એક સાથે એ પણ ઓળખવું પડશે કે જ્યારે પ્રશ્નની શરૂઆત who થી થતી હોય ત્યારે એનો જવાબ હંમેશા કોઈ આપણે નામ દેવાનું હોય છે. અહીંયા આપણને શું કીધું હતું કે who learns English, અંગ્રેજી કોણ ભણે છે? તો કવિતા learns English, કે કવિતા અંગ્રેજી ભણે છે. they learn English, કે તેઓ અંગ્રેજી ભણે છે. બરાબર. ત્યાર પછી છે what does Nayan write? હવે what નો મતલબ શું થાય? શું થાય? નયન શું લખે છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. તો આપણે એનો આન્સર દેવાનો છે. હવે આન્સર આપણે કઈ રીતે દઈએ છીએ કે તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ લખીએ છીએ, ત્યારબાદ આપણે ક્રિયાપદ લખીએ છીએ અને ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ લખીએ છીએ. એટલે SVO પેટર્નમાં આપણે આન્સર દેવાનો છે. તો સૌથી પહેલા આપણે વાક્યમાં શું કરવાનું છે તો કે ડઝ આપેલું છે એટલે આપણને ખબર પડી ગઈ કે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો સૌથી પહેલા વાક્યમાં કર્તા છે અને આપણે આગળ લઈ લેવાનું. કર્તા કોણ છે તો કે નયન છે, ઈ કર્તા છે આપણો નયન. પછી આપણે શું લખવાનું છે? ક્રિયાપદ. તો કે ક્રિયાપદ શું છે? write. આપણે એને શું લગાડીશું? s લગાડીશું. શા માટે લગાડીશું? કારણ કે સાદા વર્તમાન કાળમાં છે. સાદા વર્તમાન કાળમાં આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે ત્રીજો પુરુષ એકવચન જો આપેલો હોય તો આપણે ક્રિયાપદને s કે es લગાડીએ છીએ. તો હવે તમે એમ કહેશો કે સર તો અહીંયા ડઝ લખેલું છે અને અહીંયા સાદો વર્તમાન કાળ છે તો અહીંયા તો રાઈટ ને s કે es નથી લગાડેલું. શા માટે નથી લગાડ્યું? કારણ કે અહીંયા વાક્યમાં એક વખત es છે એ લગાડી દીધેલું છે. do ને es લગાડ્યું એટલે ડઝ બની ગયું. તો એક વખત ઉપયોગ થઈ ગયો એટલે ફરીવાર અહીંયા ઉપયોગ થયો નથી. પરંતુ જ્યારે આપણે આન્સર લખીએ છીએ ત્યારે અહીંયા ઉપયોગ થયો નથી ડઝ નો એટલે આપણે ક્રિયાપદને s કે es લગાડવું. તો કે નયન writes. તો નયન શું લખે છે? તો NS કે નયન છે ઈ નિબંધ લખે છે. બરાબર. ત્યાર પછીનું વાક્ય છે what do they read, કે તેઓ શું વાંચે છે? તો હવે તમે જો અહીંયા they આપેલું છે એટલે અહીંયા શું આપેલું છે? do. અને અહીંયા નયન આપ્યું હતું તો અહીંયા શું આપ્યું છે? does. એટલે કે એકવચન કરતા આપેલો હોય ત્યારે does આવે અને બહુવચન કરતા હોય ત્યારે they આવે. તો સૌથી પહેલા શું કરવાનું તો કે વાક્યમાંથી કર્તા છે એને ફાઇન્ડ આઉટ કરવાનું. કર્તા કોણ છે? they. તો કર્તા છે એ આપણે શરૂઆતમાં લખીશું they. ત્યાર પછી ક્રિયાપદ કયું આપેલું છે તો કે read. હવે અહીંયા read છે અને s કે es આપણે નથી લગાડવાનું. શા માટે? કારણ કે આગળ કર્તા તરીકે they આપેલું છે એટલે. તો હવે they read શું વાંચી રહ્યા છે તેઓ? ન્યૂઝપેપર. they read newspaper. હવે જો અહીંયા કર્તા તરીકે નિશિત કે કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો અહીંયા read શબ્દને આપણે s લગાડવો પડે. પણ અહીંયા કર્તા તરીકે they આપેલું છે અને પ્રશ્નમાં પણ આપણને do આપેલું છે એટલે આપણે એ રીતે આપણો આન્સર લખીએ છીએ કે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી અહીંયા આપેલું છે where does રતન live. હવે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે where થી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય ત્યારે જવાબમાં કોઈ જગ્યાનું નામ આવે. બરાબર. અને પ્રશ્ન શું કહે છે? where does રતન live, કે રતન ક્યાં રહે છે? તો આપણે એને જવાબ દેવાનો છે કે રતન આ જગ્યાએ રહે છે. બરાબર. તો સૌથી પહેલા આપણે કર્તા લખીએ છીએ. કર્તા વાક્યમાં કયો છે? રતન. ત્યાર પછી ક્રિયાપદ કયું આપેલું છે? live. તો ક્રિયાપદને s કે es લગાડવો પડશે આપણે કારણ કે આગળ એકવચન કરતા છે. રતન lives in a village, કે રતન છે ઈ ગામડામાં રહે છે. ઓકે. ત્યાર પછીનું વાક્ય છે where do the girls play, કે ગર્લ્સ છે ઈ ક્યાં રમે છે? તો અહીં તમે જુઓ કે the girls છે ઈ આપણું કર્તા છે અને ઈ કર્તા શેમાં છે? બહુવચનમાં છે. એટલે છોકરીઓ ક્યાં રમે છે એમ કીધું છે. છોકરી ક્યાં રમે છે એવું નથી કીધું. તો the girls તો એની સાથે do અને does માંથી શું લીધું છે? do લીધેલું છે. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે શું કરવાનું? સૌથી પહેલા કર્તા, ત્યારબાદ ક્રિયાપદ અને ત્યાર પછી કર્મ. તો હવે આમાં સૌથી પહેલા કર્તા કોણ છે? તો કે કર્તા છે the girls. ત્યાર પછી આપણે ક્રિયાપદ લેવાનું છે. કઈ ક્રિયા થઈ રહી છે? રમવાની. અને એ પ્લે છે ઈ મૂળ રૂપે શા માટે આવશે? કારણ કે અહીંયા ગર્લ્સ એટલે બહુવચન કરતા આપેલા છે. The girls play in the garden.
કે છોકરીઓ બગીચામાં રમી રહી છે. ઓકે, ત્યાર પછી છે હાઉ મેની બોક્સીસ ડુ ધે વોન્ટ, કે તેમને કેટલા બોક્સ જોઈએ છે. બરાબર, તો હવે બોક્સીસ છે અને એની સાથે ડુ નો ઉપયોગ થયેલો છે કારણ કે કરતા કોણ છે, તો કે ધે આપેલું છે. તો જ્યારે જવાબ લખીએ ત્યારે સૌથી પહેલા આપણે શું આવશે, ધે, કારણ કે એ કરતા છે. ત્યાર પછી ક્રિયાપદ કઈ છે, વોન્ટ. હવે જ્યારે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે જવાબમાં કોઈ સંખ્યા લખવાની હોય છે. સંખ્યા લખીને આપણે આપણો જવાબ દર્શાવવાનો હોય છે. એટલે they want પછી આપણે કોઈ સંખ્યા દેવી પડશે, 6 boxes. તો આ આપણો આન્સર થઈ ગયો કે તેઓને 6 બોક્સ જોઈએ છે. તો they want 6 boxes. એમાં સૌથી પહેલા આપણે કર્તા લીધો, ત્યારબાદ ક્રિયાપદ લીધું અને ત્યાર પછી જે નંબર આપણે આન્સર દેવાનો છે એ લીધો અને ત્યાર પછી કર્મ લીધું. તો આવી રીતે આ પ્રશ્નો છે એના આપણે આન્સર લખવાના છે. સાદા વર્તમાન કાળના પ્રશ્નો અને સાદા વર્તમાન કાળમાં એના આન્સર લખવાના છે.